નમસ્કાર દર્શક મિત્રો, આવા સાધનો તમે ઘણીવાર સોસાયટીના બગીચામાં અથવા તો જાહેર બાગમાં જોતા હશો. તેમાં કેવી રીતે કસરત કરી શકાય તેના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. આ સાધનથી તમે બંને હાથને ગોળ ફેરવી શકો છો. હવે કમરથી નીચેના ભાગને બે હાથ પકડીને તમે ડાબી અને જમણી બાજુ હલાવી શકો છો, જેથી કરીને કમરનો દુખાવો હોય તો તમારા હાથ થાય છે. અહીં સાધનમાં ડાબો અને જમણો પગ બંને વારાફરતી તમે હલાવી શકો છો, જેથી તમે ચાલતા હોય તેવો અનુભવ પણ થશે. બંને હાથ પકડીને ડાબો અને જમણો પગ વારાફરતી આગળ અને પાછળ લેવાનો, જેવી તમારી ઝડપ એ મુજબ કરી શકો. અહીં બેસીને કસરત કરવાની છે, તેમાં સાથળના સ્નાયુઓ અને પગના સ્નાયુઓ મજબૂત થાય છે અને તેમના ઉપર જોર પડે છે. આમાં તમે વારાફરતી ડાબો અને જમણો ઉપર નીચે કરી શકો અને ધીમે ધીમે તમે એમાં ઝડપ વધારી શકો છો. આ બધા કસરતના સાધનો એવા છે કે જેમાં તમે અલગ અલગ અવયવોને કામ આપી શકો છો. અહીં વારાફરતી ડાબો અને જમણો પગ તમે આગળ પાછળ લઈ શકો અને બંને પગ એકસાથે લઈને પણ તમે હિંચકા જેવો અનુભવ કરી શકો છો.